सौ हरिहंताणम् नमो नुवे सौ सिदानम् नमो नुवे सौ आयर्याम् नमो नुवे सौ जयानम् नमो नुवे सौ त्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोनि मंगलम् कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाताय जीव द्वार नवमो कवच છે બત્રી પાને છે હું ઓછું દેખું છું બુક આવ્યું એટલે એ કેમ વાત કરી નવમો કવચ થોડું ચાલ્યો છે હાથ મોટો પણ ફરીને નહીં ઉન્નયતિ નામયશ્રી આસ્તમેતિ પ્રમાણમ ક્વચદપી ચન વિઘ્નો યાતિ નિક્ષેપ ચક્રમ કિમ પરમ અભિધમ્મો ગામની સર્વકશેયસ્મિન અનુભવોપયાતે ભાતિ ન દ્વૈતમેવમ. નવમો આંકડો સંભાવનો છે. જો નવ છે ને નવ આત્માને સમ્યક દર્શન થતા પ્રથમ આત્માનો ભાન અનુભવ થતા શું હોય છે અને શું નથી એમ કે છે. શું હોય છે અને શું નથી હોતું બે એનો पद तेतरी में अनुभव की दशा में सूर्य का दर्शन जैसे रवि मंडल के उदयमयी मंडल में आतपयटम पटल विलाप है तैसे परमात्मा को अनुभव रहत जोनो पक्षपात है नय को न लेश परवान को न प्रवेश निक्षेप के उसको विध्वंस होत जात है. ये वस्तु साधक है तेवो तहाँ बाधक है बाकी राग दोष की दशा की कौन बात है. अलौकिक है. जिस प्रकार रवि मंडल के उदय सूर्य नो मंडल उदय थाय सूर्य उदय थाय प्रकाश भूमंडल पर भूनाम पृथ्वी ઉપર મંડળ એટલે પૃથ્વીનું ચક્ર એમાં જયારે સૂર્ય ઉદય થાય ત્યારે આતપ અટલ ત્યારે धूप फल जाती है नाच जाती है. पटल तम पटल विलातो है एना तमनो पटल होय आताप टळे नहीं एवो पण तम पटल विलातो है. ये अंधकारનું પડ અંધકારનું પડ સૂર્ય વિકાસ થતા તેનો નાશ થઈ જાય છે. ऐसे परमात्मा को जो आई तो परमात्मा पोती परमात्मा जो પોતાનું નિજ સ્વરૂપ પરમાત્મા અનંત આનંદ અનંત જ્ઞાન અનંત શાંતિ સ્વચ્છતા આદિ પરમ સ્વરૂપ જે આત્માનું એને અહીંયા પરમાત્મા કહેવામાં આવે છે. ऐसे परमात्मा को अनुभव रहत जोनो
જેમ સૂર્યના પ્રકાશ કાળે અંધકાર વિલય થઈ જાય છે, લોપ થઈ જાય છે અને પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ ફેલાય પ્રકાશ ફેલાય છે, અંધકાર ટળે છે, એમ ભગવાન આત્મા અર્થમાં શુદ્ધ આત્મા લીધો છે, પાઠમાં પરમાત્મા છે. એટલે આત્મા અખંડ અભેદ ચીજ, શુદ્ધ આનંદ ખંડ, એવું જે પોતાનું પરમાત્મા સ્વરૂપ એનો અનુભવ રહત જોનો, એનો આનંદના સ્વાદના અનુભવમાં રહે, ત્યાં સુધી ત્યાં શું થાય? કહું દુવિધા ન કહું પક્ષપાત હૈ. બે નથી ત્યાં. હું આત્માને અનુભવ કરું છું એવું બેપણું પણ ત્યાં નથી. કોઈ વિકલ્પ નથી એમ લખ્યું છે ને ત્યાં. બોલો દુવિધા નહીં, દુવિધાના વિકલ્પ ભેદ નહીં. જેની વાત છે આત્મા તો અનંત આનંદનું ધામ, પરમ સ્વરૂપ, એને અંતરમાં અનુસરીને અનુભવ થતા, એટલે પ્રથમ આત્માનું જ્ઞાન ને સમ્યક દર્શન થતા શું થાય છે કે એ આત્માનો અનુભવ જ્યાં સુધી રહે ત્યાં સુધી દુવિધા નહીં, વિકલ્પ નહીં, ભેદ નહીં. હું દ્રવ છું કે પર્યાય છું કે હું અનુભવ કરવા વાળો છું, એવો ભેદ નહીં. એમ કેવું છું. भाई बात जैसे परमात्मा को अनुभव रहत जो लो, दोनों कहूं दुविधा न कहूं पक्षपात है. ત્યાં આત્મામાં કોઈ પ્રકારનો ભેદ હોતો નથી. અનુભવના કાળમાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન એવા ત્રણ પ્રકારનો વિકલ્પનો ભેદ પણ ત્યાં એમ કેવું છે. હું અનુભવ કરું છું, અનુભવ કરનાર એવો ભેદ નહીં. તેમ હું જાણનાર છું, જ્ઞાતા અને જ્ઞાન વડે જાણું છું અને હું જ્ઞેય છું, એવો ભેદ પણ અનુભવના કાળમાં હોતો નથી. આ સમ્યક દર્શન મારી ભાઈ પંડિતજી આ તો દુનિયા બહાર માની બેઠા હતા. દેવગુરુ શાસ્ત્ર માનવા નહોતો તો માનવાનું છે. મારે પણ બાપુ વસ્તુ બીજી છે. પરમાત્મા તીર્થંકર દેવ એમણે સર્વજ્ઞપણામાં જે આત્માને જોયો બધામાં, એના આત્માનો એમ જોયું કે તો પરમ સ્વરૂપ શુદ્ધ આનંદ કંદ છે. એવું એને જોયું. એમ જયારે આત્મા પોતાને જોવાના અનુભવમાં હોય ત્યારે એને દુવિધા નથી, એટલે વિકલ્પ નથી. દુવિધ એટલે હું અનુભવું છું કે હું જાણનાર છું, એવો રાગનો વિકલ્પ અનુભવના કાળમાં, સૂર્યના પ્રકાશના કાળમાં જાણું બસ આવીશ બે બસ છે. દેખાય
જાણો કાંઈ આત્મા જયારે અંતરનો જાત્રા કરતો હોય ત્યારે શું થાય એમ રાખતા પંડિતજી તીર્થંકર દેવ સર્વજ્ઞ પરમાત્મા એમ કે છે કે આ આત્મા અનંત જ્ઞાન દર્શનના આનંદનો પિંડ એવો આત્મા એનું પહેલું જ્ઞાન કરે જ્ઞાનનું આજે નવી નિક્ષેપ પ્રમાણે આગળ કે છે છતાં એના અનુભવ કાળમાં તો કોઈ નવી નિક્ષેપને પ્રમાણ કઈ છે સમજાય છે કાંઈ આત્માનો અનાદિનો અનુભવ પુણ્ય ને પાપના રાગ ને દ્વેષનો અનુભવ છે એ મિથ્યા ભાવનો અનુભવ છે સમજાય છે કાંઈ જૈન દર્શન થયું શક્તિનું વર્ણન બોટાદ ને વિખ્યાત બે જણા લાગ્યું હતું અમારે શક્તિ સાંભળવું છે ઘણું માનો શક્તિ સાંભળવા માનો માં એટલું કાંઈ છે એવું થઈ ગયું દુનિયાને ભાઈ કઈ છે મારામાં કે છે કઈ ઘણું એમાંથી મારા શક્તિ એટલે આત્માનો સ્વભાવ જે ટીકાવ એવી અનંતી શક્તિનો પિંડ એના અનુભવમાં પછી શક્તિ ને શક્તિવાન એવા અનુભવના કાળમાં વેદનો નથી અને પક્ષપાત નથી બે વાત છે ને ન કહું પક્ષપાત પક્ષપાત એટલે કે પર્યાય એક સમયની છે વ્યવહાર નહીં ત્રિકાળ નિશ્ચય નહીં દ્રવ છે એવો ત્યાં પક્ષપાત રહેતો સમજાણું કાંઈ નયકોનો લેશ છે એમાં નય વિચાર કા લેશ નહીં એટલે કે આત્મા જ્ઞાયક ત્રિકાળ ધ્રુવ ચૈતન સ્વરૂપ અભેદ એનું લક્ષ્ય કરે તે જ્ઞાનને નિશ્ચય નહીં કહીએ અને જે વર્તમાન અવસ્થાને લક્ષ્યમાં લે એને વ્યવહાર નહીં કહીએ વિકલ્પવાની વાત એ નયનો ત્યાં અનુભવમાં નયના લેશનો નિશ્ચય કે વ્યવહારના લેશનો પ્રવેશ આવો માર્ગ ત્યાં સાંભળ્યો તો હા વિતરાગનો માર્ગ કઈ લોકોને કઈ પીરસાનું છે પાઠશાળા નથી ઊંધી પાઠશાળા છે એ છે ભગવાન આત્મા એ તો નિર્વિકલ્પ વિતરાગ મૂર્તિ આત્મા છે જ્ઞાતા જ્ઞેયનો ભેદ નો દેશ આવે છે ચોથા વિકલ્પ નો યા આમાંથી સમજાણું કાંઈ કે છે કે નયના વિચારનો લેશ નહીં વસ્તુ જ પોતે અખંડ આનંદના અનુભવમાં આત્મા હોય ચોથે ગુણસ્થાને હો પાંચમે હો આત્મે હો સમજાણું કાંઈ એ કારણે અનુભવના આનંદના વેદનના કાળમાં
से बराबर नहीं, थोड़ा सूक्ष्म विषय है तो हिंदी। देखो क्या कहते हैं भगवान कुंकुंदाचार्य जी शास्त्र लिख्या यानी टीका करी अमृतचंद्राचार्य उसका भाव लेकर बनारसी दास है पद बनाया। पद और पद की व्याख्या चलती है कि जब आत्मा आनंद में न्याय स्वरूप है, ऐसी अंतर की अनुभूति होती है, उसका अनुभव आत्मा अतीन्द्रिय आनंद स्वरूप, उसका अनुभव नाम आनंद का वेदन हो, वो क्षण में धर्मात्मा को ज्ञान का अंश का नहीं होता नहीं कि मैं नीचे ही नहीं से ऐसा हूं, व्यवहार नहीं से ऐसा हूं, ऐसा होता नहीं। आया पंडित जी भाई रक्षा भाई नए को न लेश है न, नए को न लेश परमाण को न प्रवेश, निक्षेप के वंश की विध्वंस होत जात है। जे वस्तु साधक है ते वो तहा बाधक है, बाकी राजदोष की दशा की कौन बात है। प्रथम सम्यक दर्शन साचू सम्यक दर्शन शुद्ध उपयोग के काल में होता है। जी पुण्यपाप का विकल्प के काल में एक अनुभव होता नहीं, और अनुभव होता है वो शुद्ध उपयोग। पुण्य पाप का विकल्प तो राग है, राग से रहित जिन सोई आत्मा, वो आत्मा वितरागी स्वरूप है, उसका अनुभव में उसको अनुसरी के आनंद की दशा के काल में धर्मी जीव को नए नाम ज्ञान का एक अंश से देखने वाला जो नए, इसका लेश का प्रवेश अनुभव में होता नहीं। जीणु बहुत है कि सुबह ना भाई तो बनारसी दास सादी भाषा में कहते हैं कि अंतर का आत्मा का सम्यक दर्शन होता है पहले, पीछे भी अनुभव जब बहुत यहाँ समझ में आया। अनुभव के काल में नए का विचार का लेश उसमें है नहीं, वो खुलासा भावात्म में करेगा। कहाँ तक कोई विकल्प ना, आत्मा की पहुंच नहीं, प्रमाण की पहुंच नहीं। क्या कहते हैं कोई अखंड वस्तु है अभेद और एक समय की पर्याय, दो का विषय करने वाला प्रमाण, वो प्रमाण का प्रवेश उसमें है, पहुंच नहीं, प्रमाण नहीं, पहुंच नहीं, प्रमाण क्या पहुंच सकते नहीं। विकल्प भाई एवं तत्व है, अध्यात्म तत्व का अनुभव, उसका आनंद उसके धर्म होता है। सम्यक दर्शन तब होता है, सम्यक दर्शन के काल में अपना आत्मा का अनुभव की स्थिति में प्रथम हो जाए, पीछे भी जब अनुभव होता है तब प्रमाण का पहुंच नहीं, निक्षेपों का समुदाय नष्ट हो जाता है। क्या कहते हैं जो ज्ञेय है उसका 4 प्रकार है, नाम, निक्षेप, स्थापना, योग्यता और वर्तमान प्रगट। ऐसा ज्ञेय का 4 प्रकार
એનો અનુભવમાં તો વંશ જાય છે, નષ્ટ હો જાતા હૈ. નિક્ષેપ કે વંશ કો છે ને, વંશનો સમુદાય કહેવાય, સમુદાય નિક્ષેપ વંશનો સમુદાય કહેવાય. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ એ આત્માના અંતરના અનુભવ કાળમાં સંકીર્તિને પણ નિક્ષેપનો ત્યાં વંશ નામ સમુદાયનો નાશ થઈ જાય. આવું ધર્મનું રૂપ पूर्व की दशा में जो जो बातें सहायक थी, શું કે છે સમજાઈ શકાય? પૂર્વની દશામાં જે જે સહાયક કહેવામાં આવતું હતું, શું સહાયક? આ નય જ્ઞાન, પ્રમાણ જ્ઞાન, નિક્ષેપ જ્ઞાન એવા એને સહાયક નિમિત્ત તરીકે કહેવામાં આવતું હતું. यही अनुभव की दशा में बाधक होती है. જ્યાં અનુભવ પહેલા નય નિક્ષેપ થી આત્માને જાણવો એમ જે કહેવામાં આવતું હતું, એને સાધક એટલે એ આત્માને સિદ્ધ કરવા, સાબિત કરવાના સાધનો કહેતા હતા. એ સાધક છે, અનુભવમાં બાધક છે. જે જે वस्तु साधक है ते वस्तु तहाँ बाधक है. अंतर आनंदना अनुभवना काळમાં નય નિક્ષેપને પ્રમાણ પહેલા વસ્તુને સિદ્ધ સાબિત કરવા એ જ્ઞાનનું પરલક્ષી જ્ઞાન કારણ કહેવાતું હતું. એ અનુભવ કાળમાં તે બાધકપણે નીવડે છે. अरे जो भाई समझा मुखाय. बाकी राग दोष की दशा की कौन बात है? બીજા બધા દયા પાડું અને સત બોલું એવા જે રાગ અને દ્વેષ એની વાત તો ત્યાં છે. સમજાય છે કાંઈ? બહુ ઊંચી વાત, આ ઊંચી નથી. આ સમ્યક દર્શનના પ્રથમ અભેદના અનુભવ કાળમાં આવું હોય છે. પછી પણ જયારે જયારે અનુભવ સ્વરૂપનો જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય એ ત્રણની ભિન્નતા ભૂલી જઈને એકલો આત્માનો અનુભવ હોય. સમજાનું કાંઈ? અરે ભારે આવો ભાઈ ધરમભાઈ, લોકોની પહોંચ્યો નથી, ખ્યાલમાં આવ્યો નથી, અનાદિનો અભ્યાસ નથી, એટલે બહારથી માની લ્યા દયા દાન ને વ્રત ને ભક્તિ પૂજાની જે રાગ વિકલ્પ છે એને ધર્મ માને. આ તો ભગવાન સર્વજ્ઞ દેવ પરમેશ્વર પરમાત્મા તીર્થંકર દેવે જે આત્મા નિર્વિકલ્પ રાગના લેપ વિનાનો, રાગ સહિત નહીં એવો શુદ્ધ ચૈતન્ય પદાર્થ એના અનુભવ કાળમાં ગરમીને આનંદનો સ્વાદ હોય છે. અતિન્દ્રિય આનંદનો સ્વાદ હોય છે. એ અનુભવના કાળમાં ભલે ચોથે ગુણસ્થાને હોય કે શ્રાવક પંચમે હોય, આચારની વાત છો, વાડાની વાત નથી. એ મુનિ આચા હોય, આત્માના આનંદના અનુભવ કરનારા, અતિન્દ્રિય આનંદના અનુભવમાં મનુષ્યપણાની માણતા હોય, મનુષ્યપણાને અંતરમાંથી એ છે. આ વાતો કઈ બહારથી મળે એવી નથી.
બહાર છે નહીં. અંતરમાં ભગવાન પૂર્ણ શક્તિનો સાગર છે. સર્વજ્ઞે જેટલી શક્તિઓ પ્રગટ કરી પરમાત્માએ એ બધી શક્તિઓ તારા પેટમાં અંદર પેટમાં સ્વભાવમાં ધ્રુવમાં પડી. એવા પરમાત્મા લીધો છે માટે જો ને પરમાત્મા કી અનુભવ જોનો એમ કીધું છે ને. હા, એટલે પરમાત્મા કોણ? બીજો હરિહંસ ને સીધ પરમાત્મા નહીં, પણ પુણ્ય ને પાપ મારા માનનાર બહિરાત્મા, સ્વરૂપ શુદ્ધ છે એમ અનુભવ કરનાર માનનારો અંતરાત્મા, અને એ અંતરાત્મા પૂર્ણ સ્વરૂપને અનુભવે છે એને અહીં પરમાત્મા કહ્યો છે. આત્માના ધ્યાનના પૂરો એના અનુભવમાં પહેલી દશાઓમાં જે જ્ઞાનના બાહ્ય કારણો આત્મા આવો ભગવાને કહ્યું, આવી દશા હોય, આવું વસ્તુ હોય એવું ભગવાને કહ્યું, એવું જાણપણાનો ભાવ પહેલો હોય એને વ્યવહારે સાધક કહેવામાં. પણ જે ત્યાં સાધક છે તે અનુભવમાં બાધક છે. સમજાવું કાંઈ? બહારના વાળાને જેવું લાગે ખાતે આવો માર છે. ખાતે આવું તો કોઈ હાથને ગુંઠાને હોય, મુનિ કેવડીને હોય એમ માને. ધર્મની રીતની શરૂઆતની ખબર નથી ને કે ધર્મની શરૂઆત કેમ ને કેવી રીતે થાય. સમજાણું કાંઈ? એવો માર્ગ વિતરાગનો છે. अनुभव दिशा और राजवेश तो बाधक है ही. व्यवहार रत्नत्रय नो जे विकल्प છે એ તો દોષદાયક છે, એ તો બાધક છે એમ કે છે. સમજાણું કાંઈ? भावार्थ नहीं तो वस्तु का गुण सिद्ध करता है. શું કે છે? નહીં એટલે જ્ઞાનનો અંશ એ ત્રિકાળ દ્રવ્યને નિશ્ચય સિદ્ધ કરે અને વર્તમાન અવસ્થાને વ્યવહાર સિદ્ધ કરે. નહીં એક ધર્મને સિદ્ધ કરે કે આ પૂર્ણ વસ્તુ એ પણ એક ધર્મ છે, અવસ્થા પણ એક ધર્મ છે. એટલે જ્ઞાનનો અંશ વસ્તુના એક એક ધર્મને, વસ્તુના स्वभावને सिद्ध करे. अनुभव सिद्ध वस्तु का होता है. જે વસ્તુ સિદ્ધ થઈ એનો અનુભવ છે. હવે એમાં સિદ્ધ કરવાનું રહેતો આવી વાતો શું સંપ્રદાયના શું કે છે? સાચી વાત પણ કઈ બે ન્યા હો. અરે ભાઈ, વસ્તુની આવી સત્તા જેવી છે. સત્ય વસ્તુ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરે કહી એ સત્ય વસ્તુ જ આવી છે. જેને આમ તો કહ્યું નહીં પુરુષાર્થ જીવ પાય કે ભાઈ રાગ અને શરીર ને કર્મ સહિત આત્મા છે નહીં, છતાં એને રાગ એટલે વ્યવહાર વિકલ્પ છે. વિકલ્પ સહિત આત્માને માનવો એ તો મિથ્યા ચાર ગતિમાં રખડવાનું બીજડું છે. માર્ગ એવો છે પ્રભુ. ભગવાન આત્મા તો જીન સ્વરૂપ છે, વિતરાગની મૂર્તિ આત્મા છે. આત્માના જીન સ્વરૂપમાં પરમાર્થે ભેદ નથી. આ ઠેકાણે પહોંચવું એને કેટલી યોગ્યતા અને કેટલી પાત્રતા હોય.
સમજાણું કાંઈ આ અનુભવ વિના સમ્યક દર્શન હોય નહીં. સમ્યક દર્શન વિના બીજો કોઈ ધર્મ હોઈ શકે સમજાણું કાંઈ કે છે વસ્તુ જે ભગવાન આત્મા છે એ ત્રિકાળી જ્ઞાયક આનંદ કંદ છે. ત્રિકાળી ધ્રુવ એને જાણનારા જ્ઞાનનો અંશ એને નિશ્ચય કહીએ તો નિશ્ચય નહીં તો ધ્રુવ છે એમ સાબિત કરે છે. અને એક વર્તમાન અવસ્થા છે નિર્મળ, એને વર્તમાન લઈ જાણનારી વ્યવહાર નિશ્ચિત કરે કે અવસ્થા એમાં છે. પણ જ્યાં નહીથી સિદ્ધ થયેલી વસ્તુ હવે અનુભવ કરે ત્યાં સિદ્ધ થયેલી વસ્તુનો અનુભવ છે. સિદ્ધ કરવાનું ત્યાં રહેતું સમજાણું કાંઈ માલ પકવાન લેવા જાય, માલ બરફી પેંડા કોઈ પણ, તો પેલો એનો ભાવ પૂછે, એને તોલા ખાતા છે કે નક્કી કરાવે, ત્રાજવા તોલા ત્રાજવા ને ભાવ. પણ પછી ખાતા વખતે ઓલી 3 ચીજ રહે. કે આ 5 રૂપિયાનો છે, 5 રૂપિયાનો છે એમ ગોખતો હોય તો ખાય. અને મેં બરાબર તોડાવીને દીધું છે તો અને ત્રાજમાં બરાબર હતા એ બધું ભૂલી જાય તો ખાવાનું કામ થાય. એમ ભગવાન આત્મા એને પહેલા નઈ નિક્ષેપ ને પ્રમાણ, તોલા ત્રાજવાને ભાવ, એનું શક્તિ કેવી છે, કેવું છે, અવસ્થા શું છે, ત્રિકાળી શું છે, એનો આખો વિષય શું છે અને એના ભાગ શું છે, નામથી કહેવાય, સ્થાપનાથી કહેવાય, યુક્તાથી કહેવાય, વર્તમાન પ્રગટથી, એને જાણવા કાળે આ પ્રકારો એના હોય છે. માલને અનુભવવા પહેલા પણ અનુભવના કાળમાં તો એ સાધક જે કહેવાતા એ પણ બાબાદક થઈ ગયા. એનું એ પ્રકાશજી આવો પ્રકાર છે આત્માનો, એમ કે છે. સારી વાત છે. અનુભવ में नई का काम नहीं થયું, એ નઈ ની વ્યાખ્યા કરી. પ્રત્યક્ષ પુરુષાદિ પ્રમાણ સિદ્ધ વસ્તુ કો સિદ્ધ કરતે, એ તો નથી સાબિત થઈ, નિર્ણય થયો નથી, એને એ પ્રમાણથી આખી ચીજ શું છે એને સાબિત કરે છે. પણ જ્યાં અનુભવ કરે ત્યાં એ પ્રત્યક્ષ ને પુરુષ પ્રમાણ રહે છે ક્યાં? સારી વાત સમજાણું કાંઈ. અતઃ પ્રમાણ ભી અનાવશ્યક હૈ, બાકી પ્રમાણ જ્યાં અનાવશ્યક એટલે એની ત્યાં વિકલ્પ છે, એની ભેદ ઉપર લક્ષણ નથી. ત્યાં निक्षेप से वस्तु की स्थिति समझ में आती है. निक्षेप થી એટલે કે આથી વસ્તુ છે કે આથી વસ્તુનો ભાવ છે કે પ્રગટ છે કે શક્તિ છે, એને નિક્ષેપ સિદ્ધ કરે છે. પણ આ અનુભવમાં તો પછી કઈ છે નહીં, તો સિદ્ધ થયેલી નો વસ્તુનો અનુભવ છે. સારી કેવું ભાઈ, આવા સાંભળવા નવરા થાય નહીં. એ દુનિભાઈ અનુભવમાં निक्षेपनी वस्तुनी स्थिति समझ में आती है. अनुभव में शुद्ध आत्म पदार्थ भान रहता है. भावનું ભાન અનુભવ છે, એમાં બોલે છે આ ભાવના આ દ્રવ્યની કઈ રહેતો નથી, એમ કે છે. निक्षेप भी निष्प्रयोजन है. आत्माना निक्षेप પણ प्रयोजन છે. इतना ही नहीं, ये तीनों अनुभव की दशा में बाधा कारक है. निष्प्रयोजन છે એ તો ઠીક, પણ વિઘન કરનાર છે.
इन्हें हानिकारक समझकर प्रथम अवस्था में छोड़ने का उपदेश नहीं. એટલે શું જાણવું હોય છે ત્યારે ભાવ શું છે, સામર્થ્ય કેટલું છે, આત્માનો એક એક ગુણનું સામર્થ્ય કેટલું, એક એક ગુણની તરિયાઈ કેટલી, એક એક ગુણ અનંત ગુણને મદદ કરે એવી એની તાકાત છે વગેરે ભાવને સિદ્ધ કરવો હોય तो पहले હોય, क्योंकि इनके बिना पदार्थ का ज्ञान नहीं हो सकता. ये नयादि साधक है. साधक नाम वस्तुने साबित करવાનું જ્ઞાન. સર્વજ્ઞથી કહેલો આત્મા અને અજ્ઞાનીઓએ કહેલો આત્મા એને જુદો પાડવા માટે આ સાધક કહેવામાં આવે. સમજાણું કાંઈ? પરમેશ્વર તીર્થંકર દેવે કહેલો આત્મા અને અજ્ઞાનીઓએ કહેલો આત્મા બેને જુદા પાડવા માટે આવા નઈ નિક્ષેપ ને પ્રમાણની પેલી જરૂર એમ કે છે. સમજાણું કાંઈ? जैसे ये साधक ने अनुभव साथ है, जैसे कि दंड चक्र आदि साधनों के बिना घट की सृष्टि नहीं होती. रूपचंद जी अर्चना क्यों नहीं जरूर होती है. आ लोग कहना कि बुढ़ीलाल ने क्या था इतना कहना क्या रूपचंद जी ने क्यों रूपचंद कहता है ઘટમાં દંડ ચક્ર આદિ સાધનો એટલે નિમિત્ત છે, એના વિના ઘટકી સૃષ્ટિ નહીં હોતી. એનો અર્થ કે એ હોય છે એટલો થાય ત્યારે ન હોય એમ નહીં, પણ એનાથી થતો આજે સત્સંગ અમારી શું કહેવાય આ સન્મતિ સંધિ કન્સલ્ટેશન થઈ છે મારી નિમિત્ત વિના થાય નહીં. હવે આપણને કરનારો પોતાનું કાર્ય કરે છે તે કાળે નિમિત્ત આમ સામેથી હોય છે, પણ કાર્યકાળ વિના નિમિત્ત થાય, નિમિત્તથી કાર્યકાળ થઈ જાય એમ છે. એમ વસ્તુ હોય નહીં ભાઈ. તને ખબર જે સમય જે અવસ્થા જે તત્વની જે કાળે એના સકાળે થાય તે કાંઈ કાળ છે ત્યારે નિમિત્ત હોય છે. બસ નિમિત્ત આવ્યું માટે આ થયું તો નિમિત્ત ઉપાદાન થઈ જાય છે. બહુ તકરાર વાંધા ઉપાદાન નિમિત્તના નીચે વ્યવહારના અને કર્મબદ્ધના ત્રણ વાંધા. મંગળભાઈ ગુજરી ગયા અમને નહીં, આપણા મંગળભાઈ અમદાવાદમાં આત્મા રમાયા એના આ તો ક્રમબદ્ધની યાદ આવતા આવી. ક્રમબદ્ધ નહોતું બેસતું નથી, પણ છેલ્લે આ જયારે વાત કરી ત્યારે ભૂલી ગયો. 10 બોલ છે ને શ્રીમદના સોદરેવના રક્ષતા પરદ્રેવના રક્ષતા ત્વરાથી છોડો. મહારાજ કે છે આગળથી મંગળભાઈ ભાઈના બિચારા નહોતા માનતો પાવાગઢમાં ત્યાં ગયા હતા. એવું હવે ઘડીકમાં થતા આ મનુષ્યનો દેહનો એક એક સમય ચક્રવર્તીની સંપદા કરતા એને સમય ન ગુમાવવો જોઈએ. સમજાનું કે આત્માના કામ માટે એને સમય ન ગુમાવવો જોઈએ. એના પોતાના જાતનો નિર્ણય કરવા, અનુભવ કરવા માટે આ કાળ એનો છે. સમજાનું કાંઈ વિષય હારે શાંતિ ભાગી ગયા અને ઊંચાથી જરાથી પસાર થઈ ગયો. સેતા એવો થાય એ કોની એસપી બધા હોસ્પિટલ થાય કે છે चक्रादि साधनों के बिना घटकती सृष्टि नहीं होती है तो नास्तिति कथन है, अस्तित्व नहीं.
ઘટના કાર્ય ઘટકાળે થાય ત્યારે કુમારને ચક્ર હોય. બસ હસ્તી સીધા વાત નથા એ પ્રશ્ન છે ભાઈ. પરંતુ जिस प्रकार घट पदार्थ सिद्ध हुई घट થઈ ગયો પછી દંતચક્ર આદિની વિડંબના રહે. વિડંબના એટલે એને નિમિત્તપણું પણ પછી હોઈ શકતો એમ અનુભવ પ્રાપ્ત હોને કે ઉપરાંત ભગવાન આત્મા જ્ઞાતા સ્વભાવ પ્રભુ આત્માનો સર્વજ્ઞ સ્વભાવ આત્માનો એવા સર્વજ્ઞ સ્વભાવને અલ્પજ્ઞની પર્યાય અનુભવ કરતા ઉપરાંત નય નિક્ષેપ આદિ કે વિકલ્પ હાનિકારક છે. પછી એ નય નિક્ષેપના વિકલ્પની જરૂર ક્યાં ભાઈ દેશમાં લીમડી. અચ્છા પુસ્તક છે ને. આ તો ક્યાં શબ્દ નો અર્થ થાય છે? ચોપડા મેળવે કે નહીં પોતાના? આ તો ભગવાન ચોપડા મેળવવાની વાત છે. હા એ છે. હવે શુદ્ધ નહીની અપેક્ષા જીવ કરશો તો એટલું મૂર્ખની શરૂઆત જેમ કાંઈ. હવે 10મો શ્લોક 9મે થી શરૂ થયું. 10મો છે ને એ બાજુ 33 પામી 33 પાને નીચે 10મો શ્લોક છે. આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ પૂર્ણમાજમ વિમુક્તમ એકમ. આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ પૂર્ણમ આજંત વિમુક્તમ એકમ. વિલિન્ન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શૂન્યમયો ભૂતેતી. એ કળશ એનું પદ 11નું પદ. કળશ 10 ને પદ 11નું છે. શુદ્ધ નહીં की અપેક્ષા જીવનું છે. પરમાનંદ મૂર્તિ ભગવાન તીર્થંકરે જોયો એવો જે પવિત્ર પ્રભુ આત્મા શુદ્ધ નહીંથી પર્યાયનો ભેદ ને રાગના ભેદથી અશુદ્ધ નહીં છે. એકનો અખંડ શુદ્ધ પવિત્ર નહીં થઈ જવો તો એ કેવો છે? આદિ અંત પૂરણ સ્વભાવ સંયુક્ત પર સ્વરૂપ પર જોગ કલ્પના મુક્ત હૈ. ભગવાન આત્મા દેહમાં અરૂપી રંગ ગંધ રસ સ્પર્શ વિનાનો પ્રભુ અત્યારે અહીં કેવો છે? આદિઅંત પૂરણ સ્વભાવ સંયુક્ત હૈ પર સ્વરૂપ पर जोग कल्पना मुक्त है. सदा एक रस प्रगट कहिए जैन में. सदा एक रस प्रगट कहिए जैन में. शुद्ध नया तुम वस्तु विचार विराजे बैन में. બહુ શ્લોક એકલા માખણ છે. વિતરાગ માર્ગના માખણ છે. કે છે જીવ છે આદિ અવસ્થા નિગૂઢ છે લગાકર એની આજ અવસ્થા નિગૂઢ છે. આદિ શબ્દ છે ને નિરોધના જીવ એક શરીરમાં અનંતા બટાટા શકરકંદ કંદુ લીલફૂલ એ બધા નિગૂઢ અવસ્થા એને કહેવાય છે. ત્યાં એની આ જ અવસ્થા છે. પેલો ત્યાં હતો એના જન્મ કેમ છે
અથવા જીવની નાનામાં નાની અવસ્થાથી આદિ માંડીને અંત અવસ્થા સિદ્ધ પર્યાય પર્યંત છે ને, આદિ અંત પૂર્ણ સ્વભાવ સંયુક્ત છે. આદિથી તે અંત સુધી નિરોધની દશાથી માંડીને સિદ્ધની દશા સુધીમાં પૂર્ણ સ્વભાવ, વસ્તુ તો પૂર્ણ સ્વભાવ સહિત છે. અવસ્થા અને લક્ષણ કરો તો દ્રવ્ય સ્વભાવ તો પૂર્ણ 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 વિદમ. સમજાય છે કાંઈ? મારો આવું ભારે ધર્મનું રૂપ એ છે કે નહીં? દાદાજી क्या है उसमें देखो बढ़िया. આદિ અવસ્થા નિરોધથી અક્ષરના અનંતમાં ભાગ એની વર્તમાન દશા નિરોધમાં હોય. ચાલો વસ્તુ તો છે જ. દ્રવ્ય જે વસ્તુ છે તો પૂર્ણમિદમ પૂર્ણ છે એમ કે છે, પૂર્ણ સ્વભાવ સહિત છે. હા, એ નિરોધમાં પણ એક રાય જેટલી કટકી નીલફૂગની બટાટાની શકરકંદી, કટકીમાં અસંખ્ય ઉદારી શરીર છે, એક શરીરમાં સિદ્ધ કરતા અનંત ગુણા જીવ છે. ભગવાનની વાતો મોટી બહુ. એમાં એક જીવ છે, ભલે કે એક શરીરમાં અનંત જીવ, રાય કટકીમાં અસંખ્ય શરીર, છતાં એની પર્યાય જે છે નિરોધની એ તો નાની નાની નાની, આજ નોથી નાની. અને સિદ્ધ દશા થાય એ પૂર્ણ દશાની પર્યાય દશા. પણ વસ્તુ જે દ્રવ્ય છે એ તો બધામાં એક સરખું પૂર્ણ સ્વભાવથી ભરેલું છે. ધ્રુવ ધ્રુવ આવી વ્યાખ્યા એ જંજવાય સંભળાય છે કે નહીં? સંભળાય કેમ તો સમજાય પછી વાત છે. બે જયંતિભાઈ છે ને, કાકાભાઈ છે ને, બે મોટા છે એમ શરીર જીતતું લાગે છે. હા, આ તો કે છે આથી કઈક વાત છે. એક શરીર એમાં અનંત જીવ, એક કટકી રાયની એમાં અસંખ્ય શરીર, એ એક શરીરમાં અનંત જીવ. એ જીવ નિગુદના જીવની દશા, તેમાં પણ દ્રવ્ય તો સ્વભાવે પરિપૂર્ણ ધ્રુવ પડ્યું છે એમ કે છે. ભાઈ હા, જેને સદ્રશ સ્વભાવ કહે છે. સમજાવું કાંઈ? અસ્તિત્વમાં પરિણામ એમાં આવે છે આલિંગન. ધ્રુવ ગઈને ઉત્પાદથી આલિંગન, સદ્રશ વિદ્રસ્ત જેનું રૂપ છે એવી અસ્તિત્વ પરિણામની શક્તિ છે. કામ ચાલતું રહે લોકો. હવે લોકો સાંભળે છે. ઈચ્છા જેવા ગામમાં હજારોમાં હાથી બેનું જમણ હતું. હાથી બેનું હું એક નું જમણ ઉત્સાહ ઉત્સાહ મહોત્સવ જેવો ઉત્સાહ. મોક્ષના મંડપની વાતો જવાબ. હા ભાઈ, એ દુનિયાના બહારના મોસમો ઘણા મહિના જ્ઞાનમાં બાપુ વાંચે છે જુદી છે. એ છે તને હજી વિશ્વાસમાં આવવું કઠણ પડે. શું કે છે કે અનંત આત્માઓ છે. ભગવાને કેવળ જ્ઞાનમાં અનંત આત્મા જોયા છે.
ભગવાને તો સદ્રવ જોયા છે. પરમેશ્વરે તીર્થંકરે અનંત આત્મા, અનંત પરમાણુ, આ જળ, અસંખ્ય કાળાણુ, એક ધર્માસ્ત એક ધર્માસ્ત આકાશ. તમારા મહેમાનને કઠણ પડી બધા પણ આપણે ખરા આપણા ઘરમાં ક્યાંક છે જઈ નથી. હે મોસીમાં ક્યાં હોય નહીં આવા. હા કે છે ભાઈ એક વાત સાંભળ. કે છે કે તું આત્મા છો એવા અનંત આત્માઓ છે. અને અનંત આત્મામાં એક આત્માની નાની નાની દશા જે આવેલી છે અક્ષરના અનંતના ભાગના ઉઘાડ અવસ્થા, છતાંય વસ્તુ તો પૂર્ણ સ્વભાવથી ભરેલી છે. પર્યાયનો અંશ લક્ષમાં ન લે ને દ્રવ્યનો લક્ષ ધ્રુવ લે તો ધ્રુવ તો પૂરણ 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 પડી છે. સદ્રશ શક્તિ ઉત્પાદક બી સંદ્રશ છે. એમાં આવે સદ્રશ બરાબર આવે આપણે વિરોધ સિદ્ધ કરવા આટલું કરીને કાઢ્યું હતું ને. આમાં પાકમાં પાછું ટીકામાં હતું. આચાર્યો તો ગજબ કામ કર્યા છે. હથેળીમાં બતાવી દીધું. હા શ્યામ ભગવાન જોને હવે તારી નજર તો કઈ કે છે કે એ અવસ્થા નિરોધના જીવની અલ્પજ્ઞ છે અને સિદ્ધની દશા સર્વજ્ઞ છે. વચની દશા ચાર જ્ઞાનમતી અજ્ઞાન વગેરે ઉઘાડાની હો. એ અવસ્થાનું લક્ષ ન કરો તો अंत अवस्था सिद्ध पर्याय अपने परिपूर्ण स्वभाव से संयुक्त है. ये तो ध्रुव स्वभाव थी सहित है. एक समय ની પર્યાયનું લક્ષ છોડી દો પર્યાય દ્રષ્ટિ તો એ દરેક અનંત આત્માઓ ધ્રુવ સ્વભાવથી સહિત છે. બરાબર પંડિતજી. અને આ હું ધ્રુવ સહિત છે. મારે ભાઈ ધર્મ કરવો આવી વાતોનું શું કામ છે? પણ ધર્મ કરવામાં તારો સ્વભાવ કેવડો છે, વિકાર કેવડો છે, વર્તમાન કેવડો, જાણ્યા વિના ધર્મ કરીશ ક્યાંથી? પૂરણ સ્વભાવ છે એમાંથી ધર્મ નીકળે. વર્તમાન અવસ્થાના અંશમાંથી ધર્મ નીકળે. ધર્મ પોતે પર્યાય છે. સમજાણું કાંઈ? એ અંશ છે. ધર્મની દશા પ્રગતિ તે કાળમાં પણ વસ્તુ તો ધ્રુવ સ્વભાવ થઈ છે. સમજાણું કાંઈ? ચેતનજી સમજાયા હતા મોટા કે છે आदि अंत पूर्ण स्वभाव संयुक्त है, पर स्वरूप पर जोग कल्पना मुक्त है. परद्रव्यों की कल्पना से रहित है. પરદ્રવ્યના નિમિત્તપણું છે અને એની કલ્પના રહિત વસ્તુ છે. અને પરદ્રવ્યના લક્ષ્ય થતા વિકૃત ભાવ એનાથી પણ વસ્તુ રહિત છે. અને પૂર્ણ ધ્રુવ સ્વભાવથી સંયુક્ત છે. એક સમયની પર્યાયથી રહિત છે અને ધ્રુવ સ્વભાવથી ભગવાન આત્મા સહિત છે. આવી અંદર ઓળખાણ થયા વિના, સંયક દર્શન ને શ્રદ્ધા સ્થાન વિના, બધા ઘરે એકડા વિનાના મીંડા, રત ને તપ ને આ ને હોળી બધા મીંડા છે. સમજાણું કાંઈ? આવો ભગવાન એવી રીતે સિદ્ધ કર્યો છે ને. આત્મભાવમ આત્મ સ્વભાવમ સ્વભાવ ભિન્નમ. એની વ્યાખ્યા થઈ અસી નાસ્તી. હા, વસ્તુ ભગવાન આત્મા
દ્રવ્ય એટલે શક્તિવાન, આખી ત્રિકાળ ધ્રુવ શક્તિવાન સ્વરૂપ એ પૂર્ણ છે અને ધ્રુવ સ્વભાવ સહિત આત્મા છે અને પર રૂપ પર સ્વરૂપ કર્મનું નિમિત્ત અને સંયુગથી તો રહિત છે. पर स्वरूप और पर जोग, परનો સંબંધ, પર સ્વરૂપ અને પરનો સંબંધ એ વિનાની વસ્તુ છે. હા, જો આ સંજ્ઞક દર્શનનો વિષય નિશ્ચય નયનો આ શુદ્ધ નયનું સ્વરૂપ, તો શુદ્ધ નય સ્વરૂપે આત્મા આવો છે. સમજાણું કાંઈ? ઘણા એમ માટે થશે કે પણ આનાથી કઈ બીજું હેલું છે, પણ હેલું જે એમાં હોય હેલું હોય કે એમાં ન હોય હેલું હોય. હેલામાં હેલો પેલો સંજ્ઞક દર્શન ધમ, પછી ચારિત્ર ને કેવું જ્ઞાન મહા ઉત્તમ ધમ. સમજાણું કાંઈ? મિથ્યા સમાન મહાપાપ નહીં, સમ્યક દર્શન સિવાય મહાધર્મની શરૂઆત નહીં. સમજાણું કાંઈ? બે ની કિંમત નથી ને એને મિથ્યાત્મ પાપ શું છે એની ખબર નથી. એક સમયના અંશને સ્વીકારવો એ મિથ્યા છે એમ કે છે. પરદ્રવ્યના સહિત સ્વીકારવો એ મિથ્યા છે અને પરના સંબંધમાં હું છું એ સ્વીકારવો એ પણ મિથ્યા છે. અબસ્પષ્ટ પરથી સંબંધ રહિત છે. સમજાણું કાંઈ? એટલી ધીરજ જોઈએ આ સમજવા માટે. પર સ્વરૂપ પર યોગ કલ્પના, કલ્પનાથી મુક્ત છે. પર સંબંધ છે એ કલ્પનાથી પણ મુક્ત છે. તો હજી સદા એક રસ પ્રગટ જૈન મેં, જૈનમાં જીનવાણીમાં વિતરાગની વાણીમાં ત્રિલોકનાથ પરમાત્મા સર્વજ્ઞદેવની વાણીમાં સદા એક રસ પ્રગટ કઈ ત્રણેકાળ એક રૂપ પુરાણ આનંદ કંદ શુદ્ધ ધ્રુવ એમ શુદ્ધ નયનો વિષય દ્રવ્ય સ્વભાવને જૈન વાણીમાં એમ કહેવામાં આવ્યો. કાંઈ જૈનમાં પરમેશ્વર વિતરાગ ત્રણ કાળનું જેને જ્ઞાન સર્વને પરમેશ્વર હરિહમ એની વાણીમાં સદા એક રસ પ્રગટ કઈ છે. ધ્રુવ ધ્રુવ શુદ્ધ નયનો વિષય સદા એક રસ પ્રગટ કઈ છે. પ્રગટ વસ્તુ એ પડી છે. શું કે છે એમાં દયા પાડવી, આ વ્રત કર આપવા કરી નાખવા એમ પણ આ તારી દયા છે. હવે બોલી તો હિંસા છે. અમને જીવ દયા પાડવી છે કે નહીં? તારે જીવ છો કે નહીં? કેવડો છો? એક અંશ જેવો માનવો એ જીવની હિંસા છે. રાગવો માનવો એ જીવની હિંસા છે. રણચંદજી હા સારી વાત હોય. આવું છે જૈનમાં આવી તેથી કેવું ઠીક કરે સમજાય છે. વિતરાગ માર્ગમાં પરમેશ્વરે એની વાણીમાં આવું સ્વરૂપ સદા એક રસ પ્રગટ સदैव चैतन रस से संपन्न है आत्मा.
न्यायिक रस से संपन्न है। वस्तु विराजे बैन में लो, ऐसा सुनने की अपेक्षा जिन वाणी में कहा है, वितरागनी वाणी में આવી વસ્તુ બિરાજે છે એમ કહી વચન ગુરુદેવ